છેલ્લા 3 વર્ષથી પેલેસની અંદર ગણેશની સ્થાપના વગેરે મહારાજશ્રીની જે પણ પૂજાઓ છે પેલેસની એ બધી જ હું કરાવું છું અને અહીંયા પેલેસની અંદર ઘણા બધા વર્ષોની આ પરંપરા છે. એ મુજબ આ વર્ષે પણ અહીંયા આજના દિવસે ગણપતિ દાદાની વિધિવત રીતે સ્થાપના પૂજા અર્ચના વગેરે થશે. પછી રોજ એમનું જે નિત્ય અર્ચન છે, સવાર સાંજની આરતી ધૂપ દીપ વગેરે આ બધું એમનું નિત્ય અર્ચન થશે. પ્રતિમાની વિશેષતા એમ છે, મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમણે કાશીના પંડિતોને બોલાવી અને એમની પાસેથી આ મૂર્તિની રચના કરાવેલી છે. તો ત્યારથી આ જ મૂર્તિ આની અંદર બિલકુલ પણ એક દોરાભરનો પણ બદલાવ કરવામાં નથી આવેલો. તો ત્યારથી આ પરંપરા ચાલી આવેલી છે. એટલા માટે આ મૂર્તિને અહીંયા આ જ મૂર્તિની સ્થાપના થાય છે. અક્ષર તૃતીયાના દિવસે આ પાટલો આવી જાય છે અને અક્ષર તૃતીયાથી આ ગણેશજીની મૂર્તિ અમે બનાવતા શરૂઆત કરેલી છે. અને આવી રીતે આજે ગણેશ ઉત્સવ છે, ગણેશ ચતુર્થી છે અને ગણેશ ચતુર્થીના દિવસે આજે ચવાણના સ્ટુડિયોની અંદર આ મૂર્તિ આવી ગયેલી હતી. આ મૂર્તિ લેવા માટે પાલખી આવી ગઈ હતી અને સમયસર 10 વાગે ત્યાંથી વાસ્તે ગાસ્તે રાજમહેલ રોડ ઉપરથી વાસ્તે ગાસ્તે આવેલી છે. અને રાજમહેલ રોડ ઉપરથી સીધા રાજમહેલની અંદર આજે લક્ષ્મીવિલાસ પેલેસની અંદર આજે મૂર્તિ મૂકવામાં આવી છે. થોડા વારની અંદર એના ઘરેણા વગેરે ચડાવવામાં આવશે અને ઘરેણા ચડાવ્યા પછી જે મખર જે સજાવટ કરવામાં આવેલી છે ત્યાં ગણેશજીની મૂર્તિ મૂકવામાં આવશે અને ગણેશજીની મૂક્યા પછી પૂજા વિધિ પ્રમાણે એની સ્થાપના કરવામાં આવશે.